નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ રડાવે, કોઈ પોતાના જ દુઃખ આપે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, થોડું કડવું છે પરંતુ સત્ય છે કે આજકાલ કોઈ પણ માણસ હોય, જો એ માણસને તમારાથી કંઈક મતલબ છે, કંઈક સ્વાર્થ છે, તો જ એ માણસને તમારી ચિંતા છે, તો જ એ માણસને તમારી કદર છે। નહીંતર આજકાલના લોકો આપણને ક્યારે છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી। મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી, એટલા માટે જ હું લોકોને કદાચ ખરાબ લાગું છું। જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે। આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે। ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે। અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે। માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ન બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું। ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે। દોસ્તો, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા, એ વ્યક્તિનો ક્યારેય પણ વિશ્વાસ ના તોડતા। જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને કહી નથી શકતા। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની લાગણીઓને પણ સમજી શકે। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે, ઇજ્જત જરૂરતની હોય છે। જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય, રિસ્પેક્ટ ના હોય। મિત્રો, ક્યારેય પણ કોઈનું પણ દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે। અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો। ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ
તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. હક ત્યાં જ જમાવવો જોઈએ જ્યાં કોઈએ તમને હક આપ્યો હોય. જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે, એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે. જે છૂટી ગયું છે એ તો સપનું છે. અમીરી જો દિલની હોય ને તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે. બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જાય છે. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા, એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે, કંઈક સ્વાર્થ હોય છે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારે પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો, જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.